અમેરિકા જેવા દેશોમાંથી બમાબમ ડોલરો ઘેર જોય છે. એમાં જે સ્ટેટસ વગરના ભાઈઓ છે એમને તો ઘેર મોકલ્યા વગર છૂટકો જ નહીં ડોલરો. એટલે ઘેર એ ડોલર જાય છે ને એટલે જતા સીધો પસ્તીના જેટલી વેલ્યુ થઈ જશે. કાગળિયા જેવી વેલ્યુ થઈ જશે એ ડોલરની અત્યારે હાલ. એટલે ઇન્ડિયાની અંદર એ ભાઈ શોપિંગ કરવા માટે નીકળી પડે છે. એટલે પેલા કરિયાણા વાળા તો ઉભો થઈ જાય હવારે મોથી પછી પાડીને કલાક ઉભો થઈ ગયો છે મારું સીધું ભરિયાનો. એટલે પેલો કરિયાણા વાળા બહુ હોશિયાર છે. એવું કરે છે પેલા હાલ ચાલ પૂછે છે મમ્મી પપ્પાની તબિયત અમેરિકામાં કેવી છે, ભાઈઓની તબિયત કેવી છે અમેરિકાની, એવું બધું બોલ છે. એટલે પેલાનો તો મજા પડી જાય છે. પેલોની તબિયત હારી રહે તો ઓની તબિયત હારી રહેશે. એટલે બધોની હારી રહેશે અમાર તબિયત. એટલે એવું પૂછે એટલે ભાવ તાર નક્કી નહીં કરતો, વસ્તુ જે બાય કરે છે ખણસી અને લેગામાં હાથ ગાલીને મોટું પૈસાનું બંડલ ગાડીને છૂટતું નોખી પેલાના ગલ્લા ઉપર તાર જેટલા ગમતા હોય એટલા કાઢી લેવા મતી. વેપારીઓ લોકોનો આમાં તાલ આવી ગયો છે. 4-5 વેપારીઓ ગામમાં હોય અને 80% ડોલરની આવક ગામમાં હોય એટલે મન ફાવે એમ ભાવ વધારતા જઈએ. પણ ઈમાં પેલા 20% બિચારા ગરીબ લોકો જેના અમેરિકન ડોલરની આવક નહીં એમની પથારી ફરી જાય છે, એમની ઊંઘ આરામ થઈ જાય છે. એટલે અમેરિકા વાળા ભાઈઓને વિનંતી કે કમસે કમ થોડી ચરી પાડો. જેમ ચરી પાડીએ છે શરીર ને તો શરીર સુધરી જાય છે એ રીતે આ લોકો સુધરી જશે. એટલે આવું કરો ને આ તો મન ફાવે એમ પૈસા ઉડાડી પસ્તી ના ભાવે પૈસા. પછી ઘરમાંથી કોઈ મોદું પડે છે તો પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જશે અને હોસ્પિટલમાં પગ મુકતા સીધો અમેરિકામાં ફોન કરશે એના ઘરવાળો. એટલે અમેરિકામાં જે ચોટે છે ને એ એવું કહે છે ડોક્ટરને ફોન આપો. એટલે અમેરિકામાં બેઠા વાત કરશે આરે ભાઈ તમે તાર ચિંતા નહીં કરવાની ડોક્ટર, પૈસાની બિલકુલ ચિંતા ના કરતા. એને ફિટ કરી નાખો, કમ્પ્લીટ કરી નાખો, ટાઈટ કરી નાખો, જેવો હતો એવો કરી આલો મને. એટલે ડોક્ટરને ખબર પડી જાય પૈસા મફતી આબાના છે. એટલે ડોક્ટર પોણી વાળો હવા વાળો ઘઉંના લોટની ગોળીઓ ખવડાવજે ને એવું કર્યા કરજે અઠવાડિયું. એટલે 10,000 નું બિલ થતું છે એની જગ્યાએ 50,000 નું બિલ બનાવી દે છે. એટલે આવા પાગલ માણસ બોતરા જેવા માણસ ફરતા હોય ને એમાં મોંઘવારી વધી જાય છે. મોંઘવારી તો ચોય નહીં પણ આ પાગલોએ વધારી છે. મફતિયા પૈસા ભરી જાય છે ને એટલે મોંઘવારી વધી જાય છે. જેના ઘેર અમેરિકન ડોલર આવે છે ને એને કોમ ધંધો કરવાનો બંધ કરી દીધો છે. ખેતીવાડી ચાલ્યું, કોદાળી પાવરો દાંતેરી બધું વેરી ચોરીને મારી આમ ગાડી દીધું છે. પરસેવો પારતો નહીં એટલે શરીરથી ડાયાબિટીસ એસિડિટી પેટની અંદર બરાબરની ફિટ થઈ ગઈ છે. ઘેર અવસર આવે છે તો 25-30 જાતની ખાવાની આઈટમ ગોઠવી કાઢે છે. ખાઈ એકતા નહીં 50% લોકોને ડાયાબિટીસ એસિડિટી હોય છે એટલે ખાવાનું બધું ઉકેલા ભેગું થાય છે. ઈમાં મારી બેટી મોંઘવારી વધતી જાય છે. ભાઈ મફત ડોલર નહીં આવતો 12 કલાક કામ કરીએ છે. પગના ગૂંઠણા ખરા ને એની અંદર પીપુડીઓ બોલી છે, ચૂ બોલે છે. હમણાં પસાત એરિયાની અંદર રાતે આગ લાગી હતી જબરજસ્ત. 5 ભાઈ મરી ગયા બોલો. આવા સમાચાર આવી ગઈ તો ઇન્ડિયાથી બોલો હમણાંથી એવું